કેમાં વયા જાવ ઉગાડી દીધો યાર. હજી નાખી દેવાય વધારે જોઈએ તેવું લાગે. થોડુંક છે ને લઈ આવશું હજી વધારે પાર્ટનર. જો અહીંયા પોણ કર્યું. રાત તો રાત પોણ થઈ ગયું નુકસી આમ જુઓ. એક પૂરામાં બી ઊધી થઈ ગઈ હો. આ પૂરા હાથે ચડાવીને પડખામ દુખે. એનું કામ કરીને આજે ખંભે હાવેણો નાખી પાર્ટનરને કહું છે ને આજ તમને હું વારી દઉં. એમ ઉપડાઈ ફૂટે છે જો રૂપારા હું તો આ હું ખરાબ દઉં. ક્યાં આવો તો ખપારી નીકળી જાય નીકળવું જો કઈ રહ્યો જો જા હાથ નાખો માન્ય પાટનાર માનનું પણ આખા મલકમાં કર્યું પાછા નહીં મારે હારું માનનું કર્યું જો આશિત ન થાય પણ હું દર વાળી નસલ થાય એમ મૂળ વાળી નીંદર કરી દાંતમાં તેર ન હોય ને તો જરાક મીઠાના દાણા ટોપિયામાં ગલાસે પાણી મૂકી સપટીક મીઠું નાખી. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો દાયરો મજામાં ને? હાલો વાગી ગયા છે આપણે 10 અને મોડો બ્લોગ ચાલુ કર્યો આપણે. વાયરું સોયરું કેવડી નીંદ થઈ ઉભડું કર્યું. આ શું નાખી હેઠું મીઠું ઓન કર વૈયા જાવ જરીક હેઠા તમે ઘરકી જાઓ પટને જરીક એમના વૈયા જાઓ. ઉગાડી દીધો યાર. હજી નાખી દેવાય વધારે જોઈએ તેવું લાગે છે. મીઠાની એક થેલી જ નાખી દીધી બીજી લાગે કા ડગલ થઈ ગયો હે બધા એમ કે ગાની હેઠે ઉંદેડા ન હોય મીઠું નાખો ઉંદેડા તો અખતરો કરવામાં શું વાંધો તોય આનું કંઈક નાખો જરાક. હા થપ્પો મારી દીધો. આજ તો કાલની નીંદ રહી ગઈ હતી આપણે ગોઠવવાની. કાલ હવે ઉભારો થયો તો પછી પાર્ટનર કે કાલ સવારે નાખી દેવું તો આજ તો હવે પૈરે વાહાના આમ સહી. હા એમ નાખી દો સેટું જુઓ એટલી નખા થઈ છે ને વધી નહીં પછી આપણે મોટું ઉપડું કરી દીધું. શું કરવું બીજું તો હવે આમાં થોડુંક છે ને લઈ આવશું હજી વધારે પાર્ટનર. ઓલી બાજુ નાખ દેજે પાર્ટનર. જો અહીંયા પોણ કર્યું. રાત તો રાત પોણ થઈ ગયું નુકેરાય આપણે ભોણ થઈ ગયું એટલે એમાં મીઠું નાખ્યો કેવો અને પોણ તો થઈ ગયું પાછું ભેરી ઊધી છે આમ જો એક પૂરામાં બી ઊધી થઈ ગઈ હો કલ્યાણ હાવ જીવની ઘોડા હાસવી જો એટલે અટાણે છે ને જો ઉપડું કરી દીધું છે મોટું બધું. અને હવે ઓલી ઘરમાં છે ને આપણે બારી પેક કરીને નાખી દેવી ભૂખા ઉપર જો આ પડી છે ને ઉપડાને વહીથી કા પાર્ટનર રેડી હવે રૂપારું છે ને થોડુંક વારી સોરી નાખું હું. અને ઉલારો નીકળી ગયા તમારે હા મેડમ કેમ મૂકી આવી તો તમે વારી ગયો તો મારે ઉપાધિ નહીં મને મમ્મી આજ આ પૂરા હાથે ચડાવીને પડખામ દુખે પાટના. લાવો ને બાપા હું વાર નાખું. હવે તમે રામ નથી કરવા હાવ દાયરાને કે એ મગજમાંથી વયું ગયું હાવ તો રામ કરી લો હવે દાયરાને. કેમ છો મિત્રો બધા મજામાં છો? આપણો બ્લોગ જો બધા મજામાં છો. જય મુરલીધર જે ગીત આપણે છે ને જૂનું આપણું કામ ચાલુ કરી દીધું. જૂનું કામ કરીને આજે ખંભે હાવેણો નાખી પાર્ટનરને કહું છે ને આજ તમને હું વારી દઉં. એમ નહીં ખંભે હાવેણો નાખીને વર્ગી પડ્યા. ક્યાંય ન રખાય હાવેણા ચડાવાય માથે વરાય ભલે નકર લાવ હું વાર નાખું. અને રૂપારો પોપી જો આપણો અસલ ચોટી ગયો છે ઉપડાઈ ફૂટે છે જો રૂપારા અસલના ઝીણા નહીં વાંધો આવે. શિયાર વાવ્યા તો એમાંથી ત્રણ થયા એક ફેલ થઈ ગયો. અને ગુવારે ઉતારવો જોઈએ સિંગું આવ્યું છે. સોફો લઈ લઈ અહીંયા હાલો કહું સોફો લઈ લઈ પાર્ટનર. ભાઈ તો હવે નીકળે નોય નીકળે પોસવાડે છે ને જો આ કપસા છે ને પાર્ટનર આ પાયામ નાખી દેવા. હા સોફો રાખાય સોફામાં ખુરશી રાખાય ખુરશીમાં હું થઈ એ કઈ હાથ પગ ભાંગવાના ધંધા કરે એવા થઈ જાય હાલો ને કઈક કરી નાખ. વિશ્વાસ શું નહીં અટાણ કરી જ લે. રૂમ ખોલવો છે એમાંથી ભલે ભાઈ હોય તો કાઢી પાઈને એ ભાઈઓ હશે તો ભૂકામ કરી જાય અહીંયા. ભાઈઓ થોડાક બાયણે નીકળે વડા આવી છે અંદર. ખોલો હજી તો કઈ નથી દેખાતું. હું તો આ હું ખરાબ દઉં. ક્યાં જોઈ લેજે આ નળિયું પોતે ટીંગાડે પછી ક્યાં
નહીં હોય આમ આવી શકીએ આડાવડા ભૂકામાં બધું હોવા જોઈએ ઓલું એ રહ્યો નીકળો હો ખૂણામાં આમ ઓલો બળિયો ફરાવો તો ખપારી નીકળી જાય નીકળવો જો એ કાંઈ રહ્યો જો જાય જોઈ લ્યો જો એ ખરી ગયા અંદર થકવી દીધા અન્ય તો હાથ નાખો માન્ય પાટના કાંઈ છે મારજે માનણું પણ આખા મલકમાં ફેરી પાછા થોડુંક તો ખરા ને હું ઉડે પેક કરજો તો અંદરથી કાંઈ છે નહીં કરજો પેક હાલા રેડી નહીં મારે સારું માનનું કર્યું જો ખાંડી એક ઉડાડ્યું હું પાછા દાંત કાઢે વાત ને હું કે તમે ત્યાં વારવું જો હે ને એ તો વારું પણ ખાંડી એક તમે આમાં સિમેન્ટ હાવ ઉડાડ્યો આમ તો જો તો ખરા નહીં હાવ ઢગલા કરી દીધા હાલો વાડીએથી ઘરે આવી ગયા ને રસોઈ તૈયાર હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. રોટલી થાય છે, રોટલા કરવાના બાકી છે. દેશી સુલાની મોજ દેશી સુલાની મોજ હો ગઈઠા માણા જેવી રોટલી. કાંઈ અસલ નહીં થાય ગઈઠા માણાની મોણ બોણ નાખીને એવી રૂપારી અસલ બનાવે આપણે વાગી ગયા છે 5 ને તો બા નીંદર કરી દાંતમાં તેર ન હોય ને તો જરાક મીઠાના દાણા ટોપિયામાં ગલાસે પાણી મૂકી સપટીક મીઠું નાખી અને ગરમ થઈ જાય ને ઠરી જાય ને આ માંગડી રહેતું હોય એટલે દાંત તો નથી દુખતી પણ ઓલી પેઠું સડ્યું છે ને ઈ જરાક અને જો બા છે ને કપડાં હું કેલી રહ્યા છે કેટલા કપડાં છે બે તૈના પડ્યા બે 2-3 દિન એમાં પલંગ ઉપર પડ્યા માપે એટલે આમ થોડું વધશે નહીં ને આમાં કઈ થોડુંક તાણ ઉતરી જાય એમ હાલ આ તો નીંદરનો છે ને ધારો કર્યો છે એટલે પેલા છે ને આપણે કોગરો કરી નાખી હે કોગરું પાણી કરી લો પેલા નોર્મલ ચા નથી પીવો અટાણ બહાર ચા પીવાનું મન નથી થતું ગરમ ચા ની ના પાડી ચા તો પછી મજા જ ન આવે ગરમ ચા ન હોય તો પીવાનું શું એમાં દમ